Hi guys, કેમ છો બધા? This is me શ્રુતિ પંચાલ, GPSC રેન્ક 9 એન્ડ બધા જ વિડીયોઝ કર્યા પછી એક ક્વેશ્ચન વારંવાર આવે છે, મેમ સ્ટાર્ટ ક્યાંથી કરવું? મેમ સ્ટાર્ટ ક્યાંથી કરવું એ સમજાવો, મેમ સ્ટ્રેટેજી સમજાવો, મેમ સ્ટાર્ટ ક્યાંથી કરવું એ સમજાવો. તો ભાઈ ચલો આજે આપણે ફેઝ 1 સ્ટાર્ટ ક્યાંથી કરવું આની ઉપર ચર્ચા કરીએ. હવે છે ને થોડી હળવી મજાક કરીશું આ વિડીયોમાં, કોઈ ખોટું ના લગાડતા, બરાબર? તો સૌથી પહેલાં તો સ્ટાર્ટ ક્યાંથી કરવું? સિલેબસ ડાઉનલોડ કરો, સિલેબસ પ્રિન્ટ કરો, રાઈટ? બધાની પાસે એક પ્રિન્ટેડ કોપી હોવી જોઈએ. એક રિપીટેડ ક્વેશ્ચન કેવો આવે છે ખબર છે ગાઈઝ? મેમ બુક નથી વંચાતી, બુક કેવી રીતે વાંચવું એની પર વિડીયો કરો. તો હવે તર્કમાં ફની રીતે કેવું હોય તો હું કહીશ, સિરિયસલી સમજાવીશ, પણ અત્યારે થોડુંક મારે તર્કમાં કહેવું છે. બુક ખોલો, પહેલું પાનું વાંચો, પેજ પલટો, બીજું પાનું વાંચો, ત્રીજું પાનું વાંચો. હે ને યાર, એટલે યાર બુક કેવી રીતે વાંચવી? એટલે બધા ગ્રેજ્યુએટ છો, આટલા મોટા છો, 12મું પાસ તો છો જ ને બધા. પણ ચલો એની પર બી આપણે વિડીયો તો કરીશું, જો કમેન્ટ આવી તો નીચે. ઓકે, અહીંયા આવી જઈએ આપણે સિલેબસ. ભાઈ સૌથી પહેલાં દરેક વ્યક્તિ જેને કોઈ પણ એક્ઝામિનેશન આપવી છે, આપણે અત્યારે GPSC 2027ની વાત કરીએ છીએ, પણ આ સેમ વસ્તુ અપ્લાય થશે કોઈ પણ, એટલે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. સિલેબસ ડાઉનલોડ કરો, પ્રિન્ટેડ કોપી. આપણે સિલેબસથી વાકેફ હોવા જોઈએ, કારણ કે ઘણી બધી વખત કેવું થાય કે ભાઈ હવે જુઓ, અમુક એક્ઝામ્સ છે એમાં મધ્યકાલીન મેડાઇવલ હિસ્ટ્રી છે જ નહીં, પણ છોકરાઓ મેડાઇવલ હિસ્ટ્રી વાંચવા મહિનો કાઢી નાખે. હવે આપણો મહિનો વેસ્ટ ગયો. ઓલ્સો ક્વેશ્ચન્સ જે છે એ સિલેબસમાં કયા કયા ટોપિક્સ લખ્યા છે, આખી બુક કવર ટુ કવર કોઈ નથી વાંચવાની, આપણે સિલેબસના પોઈન્ટર્સ કરવા પૂરતી વાંચવાની છે. બીજું, એક્ઝામનો સિલેબસ પ્રિન્ટ કર્યો ત્યારબાદ ભાઈ PYQsની કોઈ બુક પરચેસ કરો, ફ્રી ઓનલાઈન કોઈ વેબસાઇટ પર મળે છે તો એ જુઓ. સાથે સાથે PYQs જોઈને એ સમજવાનું છે કે યુ સી કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે કયા ટોપિકમાંથી. હમણાં ગઈકાલે જ એક છોકરી મને મળવા આવી હતી એના ફાધર સાથે. હવે એ છોકરીને મેં કીધું કે બેટા તે PYQ એનાલાઇઝ કર્યા? એક્સક્યુઝ મી. એણે મને કહ્યું કે મેમ એનાલાઇઝ મેં PYQ બધા સોલ્વ કર્યા છેલ્લા 10 વર્ષના. હવે બધા જ કહે છે PYQ એનાલાઇઝ કરો, એનાલાઇઝ કરો, એનાલાઇઝ કરો, પણ મેમ શું એનાલાઇઝ કરવાનું એ કોઈ નથી કહેતું. એના પર બી આપણે વિડીયો કરીશું, ડોન્ટ વરી. PYQs ડાઉનલોડ કરો, PYQs જુઓ. સૌથી પહેલાં તો એ જોવાનું છે કે ભાઈ કેટલી ડેપ્થમાં ઉતરવાનું છે, આપણે કયા ટોપિકમાં કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, કેટલું લિંકેજ કરવાનું છે, કયા ટોપિક્સ બહુ વધારે પૂછાય છે. તો PYQs તો ભાઈ સૌથી પહેલાં જોવા જ પડશે. પછી બુક લિસ્ટ જુઓ, રોંગ બુક લિસ્ટ હોવું તમારું, બરાબર? તમે જો સબ સ્ટેન્ડર્ડ બુક્સ વાંચશો, આમાં સહેલું આપ્યું છે, આ પતલી ચોપડી છે, આ મને ફાવે એ ભાષામાં ચોપડી છે, ગુજરાતીમાં છે, તો હું આમાંથી જ વાંચીશ, નહીં ચાલે, બરાબર? કોઈ પણ વ્યક્તિ સક્સેસફુલ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને કે ચાલશે ફાવશે કરીને નથી થયું, બરાબર? સક્સેસફુલ થવા માટે આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ પડશે. અને જે જગ્યા પર આપણે પહોંચવું છે એ જગ્યા પર પહોંચવા માટેનું જે પ્રકારની મહેનત જોઈએ છે, જે પ્રકારનું વ્યક્તિત્વ જોઈએ છે, જે પ્રકારનું નોલેજ જોઈએ છે એ મેળવવું જ પડશે. તો મને કોઈની પાસેથી આ એક્સક્યુઝીસ ના જોઈએ, મેમ ના ફાવે. હે ને, આપણે બોર્ન થયા ત્યારે કશું જ નહોતું ફાવતું, બધું મમ્મી જ કરાવતી હતી, પણ હવે બધું જ ફાવે છે ને જાતે કરતાં. એવી જ રીતે મહિનો અઘરું લાગશે પણ બધું જ થઈ શકે એમ છે. બુક ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય, આપણને વાંચતા આવડવી જોઈએ. સમજાયું અહીંયા આગળ? હવે બીજું શું કરીશું, ક્યાંથી સ્ટાર્ટ કરીશું? હવે યુ વિલ હેવ ટુ ડુ અ માઇક્રો લિસ્ટિંગ. માઇક્રો લિસ્ટિંગ એટલે શું? હવે ફોર એક્ઝામ્પલ હિસ્ટ્રી છે ઓર ઇતિહાસ છે. ફટાફટ લખો એટલે અક્ષર મારા થોડાક આવા આવે છે, બાકી પેપરમાં આનાથી થોડાક સારા આવે છે. તો જે લોકોને એવું લાગતું હોય કે મારા અક્ષર નથી સારા, હું કઈ રીતે પાસ થઈશ, અલા થઈ જવાય પાસ, ચિંતા નહીં કરવાની, બરાબર? હવે ઇતિહાસ હિસ્ટ્રીની આપણે વાત કરીએ તો પહેલો ટોપિક આવે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા. માઇક્રો લિસ્ટિંગ કરીને
ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના ટોપિકમાં કયા કયા ટોપિક્સ વાંચવાના છે એ સમજવાનું છે. અને આ જે ચેપ્ટર છે એ ભાઈ 1 ડેમાં પતી જવો જોઈએ, અડધા દિવસમાં પણ પતી શકે, 2 કલાકમાં પણ પતી શકે, એ રીતની તમારે પ્લાનિંગ કરવાની રહેશે. ગાઈઝ એક જ સેકન્ડ. સમજાયું બધાને? સો માઇક્રો લિસ્ટિંગ કરવાનું છે. માઇક્રો લિસ્ટિંગ કર્યા બાદ એક આખો દિવસ જશે આ માઇક્રો લિસ્ટિંગ કરતા. ક્યારે માઇક્રો લિસ્ટિંગ થશે? સિલેબસ લેશો, રાઇટ બુક્સ લેશો, પીવાયક્યુઝ જોશો, ત્યારે તમે માઇક્રો લિસ્ટિંગ વાળા પોઈન્ટ પર પહોંચી શકશો. માઇક્રો લિસ્ટિંગ કર્યા બાદ દરેક ટોપિક જે છે એને આપણે અમુક સમય મર્યાદા ફાળવવાની છે. એની અંદર વૈદિક, બુદ્ધિઝમ, જૈનિઝમ બધું જ આવશે. બુદ્ધિઝમ વાંચવાના કેટલા? 3 કલાક, જૈનિઝમના 3 કલાક. કદાચ એવું થાય કે 3 ના 5 કલાક થઈ જાય, 3 ના 2 કલાક થઈ જાય, 1 કલાક પણ થઈ જાય. પણ આપણે સૌથી પહેલાં ભાઈ એક સ્ટ્રેટેજી બનાવવાની રહેશે. હવે આ માઇક્રો લિસ્ટિંગ ક્યાં તમને મદદરૂપ રહેશે ખબર છે? સે ફોર એક્ઝામ્પલ મેં માઇક્રો લિસ્ટિંગ કર્યું અને એની સામે ટાઈમ ફાળવ્યો. આ ઇમ્પોર્ટન્ટ છે, પછી જ વાંચવાનું ચાલુ કરજો ને હું કહું એ રીતે જ. રાઈટ? તમે કીધું છે ને કે કેવી રીતે સ્ટાર્ટ કરવાની સ્ટ્રેટેજી, તો પરફેક્ટ સ્ટ્રેટેજી આજે બનાવી આપું છું. તો અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ અહીંયા આગળ મેં કીધું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, વૈદિક એજ, એમાં ઋગ્વેદિક, પોસ્ટ વૈદિક. સમજાય છે ને ઇંગ્લિશ ગુજરાતી બંને છોકરાઓને? ત્યારબાદ હું કહીશ કે ભાઈ જૈનિઝમ, બુદ્ધિઝમ, મહાજનપદ. બરાબર. હવે હું શું કરીશ? IVC ની આગળ હું મારો સોર્સ લખી દઈશ. તો RS શર્મા સરની બુક, એની અંદર પેજીસ હું જોઈશ કેટલા પેજીસ છે અને હું મારી રીડિંગ સ્પીડ પ્રમાણે એક આશરે જ આંકડો લખીશ. બરાબર. તો સે આઈ વિલ રાઇટ 3 hours. આફ્ટર દેટ ઋગ્વેદિકમાં કેટલા, પોસ્ટ વૈદિકમાં કેટલા, જૈનિઝમમાં કેટલા, કઈ બુકમાંથી હું શું વાંચીશ એ પણ હું સાથે સાથે લખતી જઈશ. આનાથી શું થશે? મને એક રફ એસ્ટિમેટ મળશે કે મને આખો સિલેબસ આ સ્પીડ પર વાંચતા ટોટલ કેટલા કલાક થશે. હવે તમારે તો 2027માં એક્ઝામ આપવાની છે તો કોઈ ઉતાવળ નથી. તો તમે શું કરી શકો કે ભાઈ અહીંયા આગળ મને થાય છે ટોટલ આખા સિલેબસમાં મેં લમસમ અત્યારે મૂકું છું 1500 કલાક. વધારે થશે ફર્સ્ટ ટાઈમ રીડર્સને, આ એક રફ એસ્ટિમેટ મૂકું છું. બરાબર. હવે 1500 કલાક થયા મને જો હું આ સ્પીડે વાંચું તો. હવે કેટલા દિવસમાં સિલેબસ પૂરો થવો જોઈએ એવો પણ ક્વેશ્ચન નેક્સ્ટ આવશે, એટલે એ પણ અહીંયા જ સોલ્વ કરી દો. હવે મને ખબર છે મારે ટોટલ 1500 કલાક વાંચવાનું છે, પ્લસ આમાં હું 10% ટાઈમ રિવિઝનનો આપીશ, પ્લસ 10% ટાઈમ્સ હું PYQs ક્યાં તો MCQ સોલ્વ કરવાનો આપીશ. તો 1500 પ્લસ 150 પ્લસ 150 એટલે 300 આ થઈ ગયા. 1800 hours લાગશે મને પ્રોપર પ્રિપેરેશન કરતા. આ ખાલી રીડિંગનું છે, રાઇટિંગનો ને એ બધો ટાઈમ આપણે અંદર નથી એડ કર્યો. તો 1800 કલાક છે. હવે જો મેથ્સ છે બહુ સિમ્પલ છે. જો હું દિવસના 10 કલાક વાંચું તો મારો 180 ડેઝમાં સિલેબસ પતે. પણ તમારી પાસે તો બહુ જ ટાઈમ છે. વર્કિંગ એસ્પિરન્ટ્સ જે છે જેને 2027 આપવી છે એના માટે આ પરફેક્ટ ટાઈમ છે ચાલુ કરવાનો. ભલે બિગિનર છો તો પણ થઈ જશે 2027ની મેન્સ પહેલાં, પ્રિલિમ્સ પહેલાં બધું જ થઈ જશે. તો નાઉ વોટ યુ કેન ડુ ઇઝ સપોઝ 5 hours વાંચીએ તો 360 ડેઝ થશે. છે 360 ડેઝ? ઓ યસ, એમ્પલ અમાઉન્ટ ઓફ ટાઈમ છે. ખાલી 5 કલાક રોજના. અને આ તો મેં હજી એઝ અ બિગિનર મૂક્યું છે. એવું બની શકે કે ભાઈ જૈનિઝમ અને બુદ્ધિઝમ તમે બંને મળીને 2 hours ખતમ કરી દો. તમારી પેસ સ્લો રાખો, ફાસ્ટ રાખો. 10ની જગ્યાએ કોઈક દિવસ હોલિડે છે તો 12 કલાક વાંચી કાઢ્યું, પણ એવરીડે મિનિમમ 5 hours આપણે કરવાનું છે. આવી રીતે પ્રોપર પ્લાનિંગ કરો. બીજી વસ્તુ, આ બધું ઇરેઝ કરી નાખો થોડું, માઇક્રો લિસ્ટિંગ પછી લખવા જોઈશે ને મને બી. આ એક રફ એસ્ટિમેટ આપ્યો છે. તો વોટ યુ કેન ડુ ઇઝ, હવે જો એક તમારા માટે સહેલું કરી નાખ્યું છે. માઇક્રો લિસ્ટિંગ નિધિ મેમે બહુ જ સરસ બનાવ્યું છે. તો તમને નંબર તો ખબર જ છે, 7011 902060. આની ઉપર તમે વોટ્સએપ કરશો કે હાય પ્લીઝ સેન્ડ મી માઇક્રો લિસ્ટિંગ, તો નિધિ મેમ તમને બધા જ ટોપિક્સનું માઇક્રો લિસ્ટિંગ મોકલી દેશે. એની સામે તમારે બેસીને ખાલી આંકડા પૂરવાના રહેશે, કલાકના અને એનું ટોટલ કરવાનું રહેશે. પ્રિટી સિમ્પલ. સિમ્પલ માઇક્રો લિસ્ટિંગ. હવે માઇક્રો લિસ્ટિંગ તો કરી નાખ્યું, પણ શું પહેલાં વાંચવું, શું પછી વાંચવું, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા સબ્જેક્ટ એક સાથે વાંચવા,
હવે આમાં બે ભાગ પડશે, બરાબર? જો તમે ફાઉન્ડેશન કોર્સમાં છો તો અહીંયા આગળ ડેલી કરંટ અફેર્સ થાય છે, પ્લસ એક સબ્જેક્ટ ચાલતો હોય છે, તો અમે જેટલું ભણાવીએ એટલું તમારે હોમવર્કમાં સ્ટાન્ડર્ડ રેફરન્સ બુકમાંથી ઘરે જઈને રીડ કરવાનું. તો વોટ વિલ હેપન હિયર ઇઝ કે તમારું લર્નિંગ બહુ ફાસ્ટ થઈ જશે. જો તમે સેલ્ફ સ્ટડી કરો છો, પ્લસ ધ હિન્દુ આપણે લાઈવ કરીશું એટલે તમારો બહુ બધા સબ્જેક્ટ ભેગા ચાલતા હશે અને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ્સ તમારે આવતી જશે અને સબ્જેક્ટનું ઇન્ટરલિંકિંગ થતું જશે. હવે જો તમે સેલ્ફ સ્ટડી કરો છો, કરાય? 100% કરાય. મેં પોતે સેલ્ફ સ્ટડી કરીને જ 4 ઇન્ટરવ્યૂ આપ્યા છે અને 2 વખત રેન્ક કાઢ્યો છે. મેં કોઈ દિવસ ક્યાંય કોચિંગ નથી લીધું. બટ સેલ્ફ સ્ટડી માટે હવે મેં જે આ ડિસિપ્લિન ફોલો કરી હતી કે ભાઈ મારે રોજનું ટાર્ગેટ હોય, મારે એ પતાવવાનું જ. મારી પાસે 10 દિવસનું ટાર્ગેટ હોય કે ભાઈ મારે આજે આ ભણવાનું, કાલે આ ભણવાનું, પરમ દિવસે આ, એના પછી આ, અને કમ વોટ મે હું રોજે એટલું ટાર્ગેટ પતાવું. મારું ડેલી રિવિઝનનો કોટા ચાલતો છે, રિવિઝન પણ કહું છું ક્યારે કેટલું કરી શકાય. મારા ડેલી MCQs, PYQs આ બધું ચાલતું હોય. અને જો કદાચ એકાદ દિવસ એવું થાય કે મેં નક્કી કર્યું છે એનું 50% જ વાંચી શકું, તો મને લિટરલી રાત્રે ઊંઘ ના આવે, હું ઉઠીને વાંચીને પતાવું પછી સૂઈ જાઉં. તો ડિફરન્ટ અપ્રોચીસ છે, કન્ટિન્યુટી, ડિસિપ્લિન, ડેડિકેશન. પણ હા, એ થતું કે હું સાયન્સ સ્ટુડન્ટ હતી તો મને પોલિટી, ઇકોનોમી એટલું નહોતું ફાવતું. તો મારે એકની એક વસ્તુ વારે વારે વાંચવી પડે, તો કદાચ કલાક વધારે નીકળે. કોઈક વખત એવું થાય કે હું વાંચી કાઢું પછી મને એમ થાય કે આ તો વાંચવાનું જ નહોતું, આ તો કામનું જ નથી, આ તો સિલેબસમાં જ નથી. તો આ બધી જ મિસ્ટેક્સ જે મેં કરી છે ને એ તમે ના કરો ને, એના માટે આઈ એમ ટેલિંગ યુ માય પર્સનલ એક્સપિરિયન્સીસ ઓલ્સો. બરાબર છે? તો સેલ્ફ સ્ટડી કરો તો 2 સબ્જેક્ટ્સ લઈ લો સાથે. કેમ 2 સબ્જેક્ટ સાથે લેવાનું કહું છું હું અહીંયા આગળ તમને? એક સબ્જેક્ટ એવો લઈ લો જે તમારો પાક્કો છે, ક્યાં તો તમને ગમે છે. બીજો સબ્જેક્ટ એવો લઈ લો જેમાં તમે થોડાક વીક છો. એટલે કેવું થાય, વીકવાળો સબ્જેક્ટ. હવે વીકવાળો કેમ પહેલાં લેવા કહું છું સાથે સાથે? આપણે બધા જ છે ને આરંભે શુરા છીએ. મતલબ કે જ્યારે આપણે કોઈ વસ્તુની બિગિનિંગ કરીએ ને તો આમ સખત જોશ હોય આપણને, પણ જેમ જેમ થોડુંક રૂટીન બનતું જાય ને વસ્તુ, તો આપણો ઉત્સાહ ઓછો થતો જાય. તો વીક સબ્જેક્ટ જો સ્ટાર્ટિંગમાં લઈ લેશો તમે, રાઈટ, તો એ સબ્જેક્ટ બહુ જ સારી રીતે પતશે. યુઝ્યુઅલી છોકરાઓ શું કરે કે ભાઈ જે ગમતું હોય ને, જે આવડતું હોય ને, જે ફાવતું હોય ને એ પહેલાં લઈ લે, અઘરું અઘરું પાછળથી રાખે. પછી ઘણા લોકો એવું કરે કે ભાઈ મને આ સબ્જેક્ટ નથી ફાવતો ને હું આ સ્કીપ કરીને જતો રહું. એવું નહીં કરવાનું છોકરાઓ. ડન? હવે આ મેં તમને કહ્યું હતું માઇક્રો લિસ્ટિંગ, અને આમાં અન્ડરસ્ટેન્ડિંગ જે છે, લાઈક તમે ફાઉન્ડેશન, અમે લોકો ચલાવીએ છીએ ફાઉન્ડેશન કોર્સ, હું એની પણ વાત કરીશ. એમાં કેવું થાય, રોજ જે ધ હિન્દુનું ડિસ્કશન હોય, ત્યારબાદ આઈ વુડ સે, એક જ સેકન્ડ કહી દઉં, થોડું ઊંચું કરી દઈએ આપણે સિલેબસની પ્રિન્ટથી. હા, પછી કેવું થાય કે ફોર એક્ઝામ્પલ તમે પોલિટી વાંચ્યું છે, 3 વાર NCERT વાંચી લીધી, 3 વાર એમ લક્ષ્મીકાંત સરની બુક વાંચી લીધી ઇન્ડિયન પોલિટીમાં, પણ હું તમને જ્યારે એમ પૂછું કે પાર્લામેન્ટરી અને પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ, સંસદીય અને રાષ્ટ્રપતિ પ્રકારનું જે માળખું છે સરકારનું, એમાં શું અંતર, મેઇન શું અંતર, તમે આન્સર જ ના કરી શકો. ઇલેક્શનનું પૂછું તમને, કોઈ બોડીનું પૂછું તમને, કોઈ સિદ્ધાંત પૂછું, તો ગાઈઝ આપણે સમજ્યા ના હોઈએ ને તો MCQમાં એક્યુરસી પણ ના આવે. તો યોર ફાઉન્ડેશન કમ્સ ઇન ટુ રોલ, જ્યાં તમને રેગ્યુલારિટી રખાવે, ડિસિપ્લિન રખાવે, તમને ઇઝી કરી કાઢે લર્નિંગ. કારણ કે નાનપણથી આપણે એવા જ ફોર્મેટમાં છીએ કે ટીચર ભણાવે ને ઘરે જઈને હોમવર્ક કરીએ. અહીંયા આપણે એ રીતે જ કરીએ છીએ. અને ઓલ્સો વી હેવ અ વેરી સ્મોલ ક્લાસ. ક્લાસની અંદર હંમેશા 15 to 20 લોકો મેક્ઝિમમ હોય, એન્ડ ટોટલ બેચમાં 50 સ્ટુડન્ટ્સ હોય. હવે માઇક્રો લિસ્ટિંગ કરી નાખ્યું, 2 સબ્જેક્ટ ચાલુ કરવાના છે, કહી દીધું લખી નાખજો, અહીંયા લખતી નથી, મેં ભૂસી કાઢ્યું છે એટલે. તો ફોલો યોર શેડ્યુલ. હવે તમે જે પણ રીડ કરો છો, બરાબર, આજે સપોઝ તમે સિંધુ ખીણની સભ્યતા IBC રીડ કર્યું, એના PYQs એક વખત સોલ્વ કરવાનો ટ્રાય કરો, UPSCના પણ અને GPSCના પણ. હવે કેટલા સાચા પડે છે જોઈને ખુશ થવાનું, ખોટા થાય છે દુઃખી થવાનું, એવું કરવાનું જ નથી. આપણે કરવાનું શું છે કે ભાઈ કેમ ખોટા પડ્યા, મને શું સમજણ ફેર થઈ, કેમ નથી સોલ્વ થઈ રહ્યા, એ અહીંયા આગળ કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. રોજ જે જેટલા ટોપિક પતે એના PYQs જોવાના, રોજ જે જેટલા ટોપિક પતે એના 10 થી 15 MCQs સોલ્વ કરવાના. કારણ કે વાંચવું અને એનું એપ્લિકેશન કરવું MCQsની અંદર, આ બંને બહુ જ અલગ વસ્તુઓ છે. પડી સમજણ? આ આપણે કરીએ છીએ
ત્યારબાદ હવે એક્ઝામનું લેવલ છે ને એનાલિટિકલ થતું જાય છે. તો ન્યૂઝપેપર રોજ અને ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ આ બે સિવાયના કોઈ જ ન્યૂઝપેપર અડતા નહીં. ભલે 1 મહિનો અઘરું લાગે, ઇંગ્લિશ નથી ખબર પડતી, પછી પડવા માંડશે, ડોન્ટ વરી. તો કોઈ પણ સબ્જેક્ટ વાંચો છો એને કરંટ અફેર સાથે લિંક કરતા જાઓ ડેલી બેઝિસ પર. નહીં તો છેલ્લે એક કરંટ અફેર્સ નામનો રાક્ષસ તમારી રાહ જોતો હશે જે તમને બહુ ડરાવશે. મોટાભાગના સ્ટુડન્ટ્સને કરંટ અફેર્સથી ડર લાગે છે, પણ આપણે ડરવાનું જ નથી. જે પણ વસ્તુથી ડર લાગતો હોય, જે પણ વસ્તુ આપણને એમ લાગતું કે અઘરું છે, એને શું કરવાનું ખબર છે? ડાયસેક્શન કરી નાખવાનું, એને આખું ઓપન કરી નાખો નાના નાના કોમ્પોનન્ટ્સમાં. તો આ આપણે શું કરીએ છીએ, પેલું 1 વર્ષનું કરંટ અફેર્સને આપણે ડેલી ભણીશું. એકની એક ન્યૂઝ વારંવાર આપણા મગજમાં હિટ થશે, આપણે એને લિંક કરતા રહીશું, એટલે MCQમાં એક્યુરેસી આવવાનો ચાન્સ વધશે. પ્રેક્ટિસથી, કરંટ અફેર્સના લિંકેજથી. ત્યારબાદ જો આપણે વાત કરીએ, શું કરશો ભાઈ? આન્સર રાઇટિંગ. હું એમ નથી કહેતી પહેલા જ દિવસથી આન્સર રાઇટિંગ ચાલુ કરી દેવાનું, બટ આઈ વુડ સે કે 15 દિવસ થઈ જાય, તમે 1-2 સબ્જેક્ટ થોડુંક સમજી લો, પછી ઇઝી સ્ટેટિક આન્સર લખવાનું ચાલુ કરો. 1-1.5 મહિનો એ રોજ એક આન્સર લખો, એન્ડ આફ્ટર ધેટ પેલા ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ જે અત્યારે GPSCમાં ટ્રેન્ડિંગ છે, એવા ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ લખવાનું પણ આપણે ટ્રાય કરવો જ પડશે. કારણ કે હવે MCQsનું પણ લેવલ એનાલિટિકલ એટલું જતું રહ્યું છે કે મેઇન્સની તૈયારી કરી હોય તો જ અમુક MCQs તો સોલ્વ થાય. હવે પેલા વન લાઇનરના જમાના ટાઈ ફેસ. ઓકે, તો ગાઈઝ ધીસ ઇઝ હાઉ યુ શુડ સ્ટાર્ટ. ઘણા લોકો કહેશે કે મેમ તમે વિડીયો કરીને તમારા ફાઉન્ડેશનનું માર્કેટિંગ કરો છો. આઈ વુડ સે દેટ ઇઝ નોટ કમ્પ્લીટલી ટ્રુ. કેમ? કારણ કે કઈ એક વસ્તુ સમજો, મોટા ભાગના લોકો શું કરશે, હવે એ લોકોને કોઈક વિડીયો જોયો કે પોલિટી માટે એમ લક્ષ્મીકાંત વાંચવાની લઈને બેસી જશે. સમજણ પડે છે કે નથી પડતી, એ લોકો ગોખવાનો ટ્રાય કરશે. 4 દિવસ વાંચશે, 5મા 6ઠા દિવસે ગેપ પડશે. તો ધ કરેક્ટ વે ઇઝ કે જો તમે આટલી ડિસિપ્લિન, આટલી સિન્સિયરિટી ના રાખી શકતા હોય, પ્લસ તમને ડિફિકલ્ટી પડતી હોય કોઈક સબ્જેક્ટ સમજવામાં, તો અહીંયા આગળ અમારી જે ફાઉન્ડેશન બેચ છે એમાં અમે NCERTના લેક્ચર્સ કરીએ છીએ. અમે ડેલી 3 to 6 ફર્સ્ટ લાઈક NCERTનો ફેઝ લાઈવ છે અત્યારે. શુક્રવારથી વી આર સ્ટાર્ટિંગ NCERT લેક્ચર્સ, જે તમને ઓનલાઈન ફોર્મમાં મળશે. રોજ જે લાઈવ ધ હિન્દુ મળશે. મેના ફર્સ્ટ વીકથી NCERTનો ફેઝ ગુમ, પછી ચાલુ થશે લાઈવ ક્લાસ, હું તમને આવીને ભણાવીશ. રાઈટ, હવે તમે સમજો, જો તમે એમ વિચારો છો કે ભાઈ મેમાં જોઈન કરીશું, તો NCERTનો જે આખો બેઝ છે ને એ અને આ બે વસ્તુ ભેગી થઈ જશે. તો અત્યારે જો તમે ડિસિઝન લઈ રહ્યા છો તો NCERTના બહુ જ સરસ લેક્ચર્સ એપ પર આવી ગયા છે, એ લઈ લો, તમારો એક બેઝ ક્લિયર થઈ જશે. પછી મારી સાથે ક્લાસમાં ધ હિન્દુ, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ, આ બધું જ કનેક્ટ કરીને ભણવા લાગો, આન્સર રાઇટિંગ કરવા લાગો. ત્રીજો આપણો આવશે પ્રિલિમ્સ પછીનો મેન્સ ફોકસ. 45 પેપર લખાઈશ તમારી પાસે, એનાથી એક ઓછું નહીં, કદાચ વધારે લખી નાખીએ પણ ઓછું તો નહીં જ. સમજાયું તમને લોકોને? તમને અહીંથી રિવિઝન નોટ્સ મળશે. તો યુ વિલ હેવ અ હેલ્પિંગ હેન્ડ. રેગ્યુલર ટેસ્ટ, રોજના 10 MCQ, રોજ જે PYQ સોલ્વ કરવાના, એવરી 15 દિવસે 50 MCQની ટેસ્ટ, મહિનામાં 1 દિવસ એકદમ ડેડિકેટેડ આન્સર રાઇટિંગનો ક્લાસ, અને ધ હિન્દુના ક્લાસમાં કે બીજા કોઈ પણ સબ્જેક્ટના ક્લાસમાં મેન્સ સાથે મળીને ટોપિક ડિસ્કસ થશે, પ્રિલિમ્સ, મેન્સ એન્ડ એવરીથિંગ. ઓલ્સો ખાલી 50 સ્ટુડન્ટ્સની બેચ હોય એટલે વી ફોકસ મોર ઓન ધ સ્ટુડન્ટ્સ, એન્ડ દેટ ઇઝ વાય અમારું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે. તો આ હું તમને સેલ્ફ પ્રિપેરેશનની મેથડ બતાવતી રહીશ, પણ સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જે લોકોને જોઈન કરવું હોય છે અને એ લોકોને ખબર જ નથી હોતી કે અમારે પણ બેચીસ ચાલે છે. તો એ લોકોના માટે હું હંમેશા વિડીયોમાં થોડીક માહિતી આપતી રહીશ. નંબર બધાને ખબર છે, હવે નીચે કરી દઉં. આ નંબર છે, નીચે એક ફોર્મ પણ છે, ગૂગલ ફોર્મ છે, એમાં જો તમને બેચ વિશે માહિતી જોઈતી હોય તો તમે એ ફોર્મ ભરી શકો છો, ક્યાં તો પછી આ ફોન નંબર પર મેસેજ કે કોલ કરીને માહિતી લઈ શકો છો. ગાઈઝ, કરેક્ટ સ્ટાર્ટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. કેવી રીતે? ચલો જોઈએ. આ પોઈન્ટથી દરેક વ્યક્તિ સ્ટાર્ટ કરશે અને આ પોઈન્ટ સુધી પહોંચવાનું છે. મારી જર્ની કેવી રહી હતી ખબર છે? કેમ આવી રહી?
માથાકૂટ કરીને જાતે ગાઈડન્સ પ્લસ જે મળે ને પૂછી લઉં શું કરવાનું ઓલ ધોઝ થિંગ્સ. અનાધર એસ્પિરન્ટ્સ જર્ની માઇટ હેવ બીન સમથિંગ લાઈક ધીસ, જેને નજીક મળી ગયું અને અહીંયા પહોંચી ગયા. સમવન્સ જર્ની, જે લોકો પહેલા અટેમ્પ્ટમાં પાસ થાય છે એ લોકોની જર્ની આવી કંઈક રહે છે. તો ગાઈડન્સ વગર અને ગાઈડન્સ સાથે એક્ઝામ તો ક્લિયર થઈ જ શકે, બટ મને પોતાને મનથી એવું થાય કે જો મને પ્રોપર ગાઈડન્સ મળ્યું હોત કે મેં મારું ફાઉન્ડેશન ક્લિયર હોત તો મારો પહેલા અટેમ્પ્ટમાં જ બહુ જ સરસ રેન્ક આવી ગયો હોત. મેં 4 અટેમ્પ્ટ, ચોથા અટેમ્પ્ટમાં 9th રેન્ક લીધો, થર્ડમાં 66th રેન્ક લીધો, એની પહેલાં 2 ઇન્ટરવ્યૂ બાદ નિષ્ફળતા જોઈ. તો આઈ નો કેટલું રડવું આવે, આઈ નો મારી પ્રિપેરેશનમાં ક્યાં ગેપ્સ રહી ગયા હતા, અને તમારી પ્રિપેરેશનમાં એ ગેપ્સ ના રહે એના માટે અમે લોકો અહીંયા સતત મહેનત કરતા હોઈએ છીએ. So to know more about joining us, you can contact on this number, and also free guidance is available for everyone. One time free guidance છે, એના માટે પણ તમે આ નંબર પર કોલ કરી શકો. નિધિ મેમ તમને સમજાવશે. મારી સાથે વાત કરવી હોય તો મારી અનુકૂળતા પર નિધિ મેમ તમને મારી સાથે વાત પણ કરાવશે. તો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. સી યુ વેરી વેરી સૂન, અને મળીએ આવતીકાલે. અંદર નીચે ટોપિક્સ લખતા રહેજો કમેન્ટમાં કે ભાઈ શેનો વિડીયો બનાવવાનો છે. એક તો મને ખબર છે કયો, હાઉ ટુ રીડ અ બુક, રાઈટ. બીજું આપણે પીવાય ક્યુઝનું શું એનાલિસિસ કરવું, આ 2 તો છે જ ક્યુમાં. જો બેચને એકદમ ડિટેલમાં સમજવાવાળો વિડીયો જોઈતો હોય તો પ્લીઝ એ પણ કમેન્ટ કરજો, તો એ પણ આપણે એક લિસ્ટમાં મૂકી દઈશું. અને ટોપિક્સ આપતા રહો તો મને પણ ખબર પડતી રહે કયા કયા ટોપિક્સ તમને મૂંઝવે છે, તો આપણે એનું સોલ્યુશન લાવતા રહીએ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ સૂન.